कथितो भगवान भगवतम न मितथे न भावेन ही परम मुर्हं द्रष्टु मुर्हंत सुर। बहुत सुंदर छेले समझावी दीधुं परीक्षित राजाए। राजा तारी आगळ में सृष्टिनी उत्पत्तिनी आ बधी जे वातो करी, जे भगवाने आ सृष्टिनी उत्पत्ति करी, सर्जन पालन ने सहार करे, इतथम भावे न कथितो भगवान भगवतम। भग नाम ऐश्वर्य, मोटा ऐश्वर्य वाला जे भगवान, एने माटे जे कांई पण महात्माओ जे वर्णन करे छे ने ए वर्णन करे छे, तो मैं पण तारी आगर जे आ सृष्टिनी उत्पत्तिनुं कथन कर्युं छे, तो न इतथेन भावेन ही परम, परंतु एक तत्व एथी पर छे। मैं तारी आगळ आ सगुण रूपनुं वर्णन कर्युं, परंतु एक तत्व छे राजा, न इतथेन भावेन ही परम, एनाथी एक पर तत्व छे जेना अनुभव लेनारा महात्माओ ए कहे छे। तो एने कीधुं एटला माटे एनुं वर्णन नास्य कर्माणि जन्मादो, नास्य कर्माणि जन्मादो परस्यानुविधीयते कर्तृत्व प्रतिषेधार्थं, कर्तृत्व प्रतिषेधार्थं माययारोपितं तत्। हे राजा, नास्य कर्मणि जन्मादो, तू एम न मानी लेतो कि मैं एक भगवान सृष्टिનું કર્મ કરે, સૃષ્ટિની રચના કરે, કર્મ છે એટલે કે ભગવાનની અંદર આ કર્મ છે એમ તો માની ન લેતો। ન કર્મ નાસ્ય કર્માણી જન્મા દો, જન્મ કર્મ આવું એની અંદર છે એટલે કે તું એમ ન માની લેતો કે મેં એની સાથે સંબંધ જોડ્યો। ના, એની સાથે સંબંધ નથી જોડ્યો કર્મનો, મેં એ અકર્તા પુરુષ છે, એમાં કર્મ નથી, એ અકર્તા પુરુષ છે। એટલા માટે કર્તૃત્વ પ્રતિષેધાર્થમ, કર્તૃત્વનો કર્મનો જન્મનો ઇત્યાદિ જે કાંઈ પણ છે એનો પ્રતિષેધ કરવા માટે, એને દૂર કરવા માટે મેં તો માયા આરોપિતમ હિ તત, મેં તો કાયમને માટે માયા દ્વારા આરોપણ કર્યું છે। અમારે વેદાંતમાં એને અધ્યારોપ અને અપવાદ કહેવાય છે। બ્રહ્મની અંદર, વિશુદ્ધ તત્વની અંદર આરોપણ, જગતનું આરોપણ કરવું, અધ્યારોપ કરવો, રજૂમાં હરપ છે નહીં છતાં હરપનો આરોપ કરવો, અને આરોપ કરીને પછી દીવો લઈને જોવા જાય ને અપવાદ કરી નાખવો, 3 કાલમાં હરપ નહોતો। એવી રીતે રાજા માયા આરોપિતમ હિ તત, આ તો મેં તો એ આરોપણ કર્યું છે ત્યાં, એમાં કર્મ કે આવું કશું નથી। અને આ વાત કહ્યા પછી આપણે હવે અહીં આ સ્કંધ પૂરો કરશું। તૃતીય સ્કંધની અંદર આપણે પ્રવેશ કરીએ, થોડી એક કથા જોઈએ। સુતજી સૌનકાદી ઋષિઓને કહે છે, એવી જ રીતે એવી કથા પરીક્ષિત રાજાએ પણ પૂછી સુખદેવજી મહારાજને કે પ્રભુ એ કહો, તમે એવી કથામાં કીધું હતું કે જે અમારા દાદાઓ બધા પાંડવોમાં વિદુરજી ને એ બધા, વિદુરજી તો એક પરમ ભક્ત હતા, અને એ પરમ ભક્ત વિદુરજી હતા, તો ઈ શા માટે ઘરમાંથી નીકળી ગયા? વિદુરજી ઘરમાંથી શા માટે નીકળી ગયા? અને નીકળી ગયા
તો જેની તમે વાત કહો છો, મૈત્રેય ઋષિની સાથે સંવાદ થયો અને એ કથા થઈ હશે તો કારણ કે જરૂર એ સાંભળવા જેવું હોય. અને એમ થયું એમાં આત્મા વિશે ખૂબ ચર્ચાઓ થઈ હશે અને એ ચર્ચાઓ થઈ હશે તો એ મને પણ મારા આત્માની સમાધિમાં પુષ્ટિ કરે એવી કથા હોય તો મને થોડી એ કથા સંભળાવો. મારે વિદુરજીની કથા સાંભળવી. આપણે પણ થોડોક સમય છે એટલે વિદુરજીની કથા થોડી કરીએ. પાંડવ કૌરવોનું યુદ્ધ થયું, પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વિષ્ટિ કરવા માટે કૌરવોના દુર્યોધનના દરબારમાં ગયા, ધૃતરાષ્ટ્રના દરબારમાં ગયા, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિમાં સમાધાનમાં જ્યારે નિષ્ફળ ગયા, ત્યારે વિદુરજીને વાત પૂછવામાં આવી. એટલે વિદુરજી એવું કીધું ધૃતરાષ્ટ્રને કે હે ભાઈ, થોડોક વિચાર કરજે તું. અત્યારે ભીમ કાયમને માટેનો ફૂફાડા મારી રહ્યો ને તમે જેટલા અપરાધો કર્યા છે અને એને જે કાંઈ કનડગતિ કરી છે, જે તમે કર્યા છે એનો બદલો લેવા માટે બધા તૈયાર છે. શ્રી કૃષ્ણ ભગવાન એની મદદમાં છે. તમારું તેજ હણાઈ ગયું છે અને હજી પણ જો તમે સમજશો નહીં તો તમે પરિણામ ભયંકર પામશો. માટે જો તારે કલ્યાણ ઈચ્છવું હોય તો આ દુર્યોધનનો ત્યાગ કરી દે. વિદુર નીતિ, દુર્યોધનનો ત્યાગ કરી દે. આ એકને રાખીશ તો 99 ખોવાઈ જશે, એકમાં મમતા કરીશ તો 99 ખોવાઈ જશે, અને એકનો ત્યાગ કરીશ તો 99 બચી જશે. દુર્યોધનથી આ સહન થયું નહીં. અમારો રોટલો ખાય અને શત્રુનો પક્ષ લે. તારા પ્રાણ તો અમે લેતા નથી, બાકી નીકળી જા અમારા દરબારમાંથી. અપમાન થયું. વિદુરજીને એમ થયું બસ ઘણું થઈ ગયું હોય. જ્યારે વડીલો બેઠા હોય ને છોકરાઓ કે આવું જ્યારે વડીલોને જ્યારે બોલી જતા હોય ત્યારે બહુ વહીમો લાગે. વિદુરજી ભક્ત હતો, કઈ ગણકાર્યો નથી, સમજી ગયો પરિસ્થિતિને, એને સંભાળી લીધી અને પરિસ્થિતિને સંભાળીને તરત હથિયારોને શસ્ત્રોને દરબારમાં દરવાજા ઉપર મૂકી અને ઘેરે નીકળી ગયા, ઘરમાં ગયા. પરંતુ જુઓ, વિદુરજી એવા ભક્ત નહોતા. એને ભજનમાં બહુ રાંકડો ગણ્યો. આલિશાન મહેલમાં રહેતા હતા, બંગલો હતો. હા, એક વાત છે, બંગલામાં રહેવા વાળા પણ ક્યાંક એવા સ્થાન ઉપર જતા હોય, તાંજેરાની ભાજી ખાતા હોય, ભક્ત જીવન હોઈ શકે છે. પરંતુ જ્યારે રણના મેદાનમાં જ્યારે લડવા જવું હોય તો હથિયારો ઉપાડી લેતો. હમણાં જ મેં વાત કરી, શસ્ત્રોને મૂકી દીધા દરવાજા ઉપર. પાંડવો કૌરવો અને દુર્યોધનને ચેતવ્યો છે, પાંડવોની સાથે શસ્ત્ર ન ઉપાડશો, પાંડવોની સાથે શસ્ત્ર ઉપાડશો તો તમારો વિનાશ થશે. લડવું હોય એટલું વાણીથી લડજો, હથિયારો ન ઉપાડતા. મૂકીને પોતાને ઘેરે આવ્યા વિદુરાણી સુલ્ફા, ઘરમાં બેઠા. ભગવાન શ્રી કૃષ્ણ એ સમયે એને પણ નક્કી કર્યું, દુર્યોધને ભગવાન શ્રી કૃષ્ણને જમાડવા માટે એને માટે કંઈક પકવાનો, મીઠા મેવા ઇત્યાદિ ઘણા બનાવ્યા હતા. ભગવાનને પૂછ્યું, પ્રભુ આજે તમે ક્યાં જમશો, ક્યાં ભોજન કરશો? દુર્યોધનને કહે શ્રી કૃષ્ણ, તારા ઘરનું અનાજ હું ન ખાઉં, તું પાપી છે, ન ખાઉં તારા ઘરનું અનાજ. દુર્યોધન કહે છે, અમે તારા સગા છીએ, પાંડવોય સગા છે, તમારે તો સમદ્રષ્ટિ રાખવી જોઈએ, હરખા રાખવા જોઈએ અમને. હા, કૃષ્ણ કહે છે સરખા રાખું, પરંતુ તું તારો દુરાચાર છોડ, તારો દુરાચાર છોડ, તારું પાપ છોડ તો તું મારો છે. પણ જ્યાં સુધી પાપ ન છોડ ત્યાં સુધી હું તારો દુશ્મન છું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. ભગવાન શ્રી કૃષ્ણને દુર્યોધન બહુ બોલ્યો હતો,
કે તું કેવો છે. એક તો તને આમાં કોઈને ખબર નથી કે તારી માં કેટલા ને તારા બાપ કેટલા. કોઈ જશોદાનો કહે, કોઈ દેવકીનો કહે, બે માનો બે બાપનો, તને ગોવાળીઓ આ બધો કહે. તમે હું રાજનીતિમાં સમજો તમે ગોવાળિયા. દુર્યોધન આવું આવું બોલતો હતો. તારા માં યશોદા અને નંદ જો ગોરા હોય તો તું કાળો કેમ? નંદ ને યશોદાનો તું હોય તો તું કાળો છો. ભગવાને 3 ઠેકાણે એવા જવાબો આપ્યા, સુંદરમાં સુંદર જવાબો આપ્યા છે ભગવાને. એક વખત જવાબ એ આપ્યો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન તોડ્યો અને ભગવાનનું સામર્થ ને આ લીલા જોઈ ત્યારે બધા ગામના ગોવાળિયાઓ, ગોકુલના ગોપો વડીલો નંદને બોલાવ્યા અને ચોરામાં ભેગા થયા, બેઠા અને પછી પૂછે છે, નંદને કહે છે, નંદ વાત તો બતાવ કે આ છોકરો છે એ તારો છે કે કોઈ બીજાનો છે? આટલું બધું